નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરનાર આરોપી ગણતરીના સમયમાં જ પોલીસના સકંજામાં। ઓનલાઈન ગેમમાં રૂપિયા હાર્યો હોવાની લૂંટનો પ્લાન રચ્યો। ગુનેગારને ઝડપી પાડવા વાગરા પોલીસે રાત દિવસ એક કરી નાખ્યા। વાગરા પોલીસને સોનાની લૂંટમાં મોટી સફળતા મળી। પોલીસે રોજા ટંકાર્યાથી કિસમને ઝડપી લીધો। આરોપી 10 લાખ રૂપિયા સટ્ટામાં અને ઓનલાઈન ગેમિંગમાં હારી જતા લૂંટનો પ્લાન રચ્યો। જ્વેલર્સની દુકાનમાં થયેલ લૂંટમાં પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટારૂને દબોચી લીધો। વાગરાના બજારમાંથી ગત સોમવારના રોજ બપોરના સમયે સોનાની લૂંટનો બનાવ બનતા લૂંટ ચલાવનાર ઈસમની શોધમાં પોલીસે રાત દિવસ એક કરી નાખ્યા હતા। જોકે સમયસર કરેલ મહેનત વાગરા પોલીસને ફળી હતી। પોલીસે વાગરા નજીકના એક ગામમાંથી ગણતરીના કલાકોમાં જ એક ઈસમને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી હતી। પોલીસે કરેલ કામગીરીની ચારેકોરથી પ્રશંસાઓ થઈ રહી છે। વાગરાના હૃદય સમાન વિસ્તારમાં ગત સોમવારની બપોરે એક સોનીની દુકાનમાંથી સોનાની લૂંટનો બનાવ બનવા પામ્યો હતો। લૂંટને પગલે વાગરા પંથકમાં સોપો પડી ગયો હતો। થોડી દિવસે અને ધમધમતા બજારમાં થયેલ લૂંટને પગલે પોલીસ હરકતમાં આવી હતી। વાગરા પીઆઈ એસડી ફુલતરિયા તેમની ટીમ સાથે વાગરા નગર સહિત આસપાસના વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજની એક પછી એક ચકાસણી કરવાનું ચાલુ કર્યું હતું। પોલીસે સોનું લૂંટી ફરાર થનાર લૂંટારૂ કઈ દિશામાં ભાગ્યો છે એ તરફ કેમેરા ચકાસી અને ગુનેગારને ઝડપી પાડવા કમર કસી હતી। હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કરેલ કામગીરીને કારણે પોલીસને ગુનો ઉકેલવામાં સરળતા રહી હતી। સોનીની આંખોમાં મરચું નાખી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો। ઘટના અંગે વિગતે વાત કરીએ તો ગત 19મી મે સોમવારના રોજ બપોરે લગભગ 1:13 વાગ્યાના અરસામાં વાગરાના બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની સોનીની દુકાનમાં બુકાની ધારણ કરી એક અજાણ્યો ઈસમ આવ્યો હતો, જેણે સોનાના દાગીના ખરીદવાની વાત કરી હતી અને દાગીના જોવા માંગ્યા હતા। ત્યારબાદ સોનીને કામમાં વ્યસ્ત કરી ટેબલ ઉપર રહેલ દાગીના આંચકી લઈ સોનીની આંખોમાં મરચાની ભૂકી નાખી અને રફુ ચક્કર થઈ ગયો હતો। દુકાનદારની બેદરકારીના કારણે જ લૂંટારૂએ ઘટનાને અંજામ આપ્યો છે। વેપારીઓએ સતર્ક રહેવાની જરૂર છે। સટ્ટો અને ઓનલાઈન ગેમિંગમાં 10 લાખ ગુમાવતા યુવક લૂંટના રવાડે ચડ્યો હતો। જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા પણ જરૂરી છે। સફીક પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ। તારીખ 19/5/2025ના રોજ વાગરા ટાઉનમાં એક લૂંટનો બનાવ બનેલો હતો, જેમાં ઓમ જ્વેલર્સની જે સોનીની દુકાન છે તેમાં એક ઈસમે આજે ફરિયાદી છે તેમના મોઢા ઉપર મરચાં તથા મીઠાની પાવડરની ભૂકી નાખી અને એમની દુકાનમાંથી સોનાની 5 ચેન, એક સેટ એમ મળી લગભગ 3,65,000ના મત્તાની લૂંટ કરી અને મોટરસાઇકલ પર ભાગી ગયેલો હતો। જે ગુનાની તપાસ દરમિયાન વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સાહેબશ્રી તથા ભરૂચ પોલીસ અધિક્ષક સાહેબશ્રી નાઓની આ ગુનો ડિટેક્ટ કરવા સૂચના આપેલી હતી। જે અનુસંધાને વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસડી ફુલતરિયા નાઓએ અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનાની શોધખોળ ચલાવી રહેલા હતા। જે દરમિયાન તેઓને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે એવી માહિતી મળેલ કે રોજા ટંકારિયા ગામનો એક ઈસમ રાકેશ જસુભાઈ પ્રજાપતિ નાઓએ આ લૂંટ કરેલી છે। જે અનુસંધાને તેની તપાસ કરતાં તેની પૂછપરછ કરતાં સદર ઈસમે આ લૂંટ કરેલ હોવાની હકીકત જણાઈ આવતા આ ગુનાના કામે તેઓને આજરોજ સવારના કલાક 4 વાગે અટક કરવામાં આવેલ છે। અને આ ગુનામાં જે લૂંટમાં ગયેલ જે મુદ્દામાલ છે સોનાનો અલગ અલગ ચેન તથા સેટ 3,65,000ની મત્તાની રિકવરી પૂરેપૂરી કરવામાં આવેલ છે તથા ગુનામાં વપરાયેલ મોટરસાઇકલ, મોબાઈલ તેની પણ રિકવરી કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ હાલમાં તેઓ આગળ ચલાવી રહેલ છે। સાહેબ, આ જે આરોપી છે એનો કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ? ના, હાલમાં તો આરોપીનો કોઈ ગુનાહિત ભૂતકાળ જણાઈ આવેલ નથી। ઓકે, આ ઘટનાના જે સાહેબ સીસીટીવી સામે આવ્યા હતા એમાં સોનીની પણ બેદરકારી જણાઈ આવે છે, તો એ વિશે તમે કોઈ પ્રજાને સંદેશ આપશો? હા, તમામ જે આ ઘટના બની, જે બનાવ એમાં જે ફરિયાદી છે એ આ બનાવ દરમિયાન જે લૂંટ થઈ એ દરમિયાન પોતે પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા, જેના કારણે આ લૂંટનો ગુનો બનેલો હતો। તેથી તમામ વેપારીઓને આ બાબતે પોલીસ તરફથી સૂચના આપવામાં આવેલ છે કે આવા કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાઈ આવે તો એની ખાતરી કરી અને પછી જ એમને મુદ્દામાલ બતાવવો જોઈએ। અને પોતે આવા જે સોનાના વેપારી હોય એમને પણ આવા જે બનાવ હોય, આવા વ્યક્તિ આવે ત્યારે ખરેખર એમને તમામ મુદ્દામાલ જે વેપાર જે કરતા હોય એ દરમિયાન પૂરેપૂરી એને તકેદારી રાખવી જોઈએ। આરોપીએ ગુનાને અંજામ આપતા પહેલા કોઈ રેકી કરેલી હતી?
હાલમાં તો આરોપીની જો પૂછપરછ ચાલુ કરી રહેલ છે ચાલુ છે અને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી પણ ચાલુ છે. પૂછપરછ દરમિયાન હજુ કોઈ વિગત હજુ હાલમાં જણાઈ આવેલ નથી, પણ તપાસ દરમિયાન જો વિગત બીજી કોઈ જણાઈ આવશે તે બાબતે આગળ તપાસ કરવામાં આવશે. ઓકે, એના કોઈ સાથીદાર હોય આમાં સપોર્ટ કરનાર એવું કોઈક સામે આવ્યું છે? હાલમાં કોઈ હકીકત દરમિયાન કોઈ તપાસમાં જણાઈ આવેલ નથી સાથીદારો, પણ રિમાન્ડ દરમિયાન તથા બીજી આગળની જે તપાસ દરમિયાન એમાં કોઈ આવશે તો એની પણ આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવશે. સમગ્ર ઘટના શું હતી સાહેબ? કઈ રીતના ચોરીને અંજામ આપ્યો અને આરોપીને પકડવામાં કઈ રીતના પોલીસને સફળતા મળી? આ જે ઘટના છે આમાં ગામનો જે તોમતદાર છે રાકેશ જસુભાઈ પ્રજાપતિ, એને સટ્ટો રમતો હતો તથા ઓનલાઈન ગેમિંગનો લગભગ 10 લાખ રૂપિયા એ હારી ગયેલો હતો. જેથી એના મનમાં વિચાર આવ્યો કે આરી ચોરી કે લૂંટ કરવું જેનાથી મારી રકમ ભરપાઈ થઈ શકે, જેથી એને સોનીની દુકાનમાં લૂંટ કરવાનો પ્લાન કરેલો હતો. અને જે પોતે લગભગ હાલમાં તપાસ દરમિયાન એકલો જ લૂંટ કરવા આવેલ છે અને લૂંટ કર્યા બાદ મોટરસાઇકલ પર ભાગી જવાનો પ્લાન હતો. અને રસ્તામાં એને આમોદ ખાતે જઈ અને જે તે લૂંટમાં જે તે વખતે જે બનાવ વખતે કપડાં પહેરેલા હતા એ કપડાં પણ એને રસ્તામાં આમોદ જતાં બદલી નાખેલા હતા અને નવા કપડાં પહેરી અને પછી એના ઘરે ગયો હતો. ઓકે, તો આરોપી સુધી કઈ રીતના પહોંચી પોલીસ? પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા થોડી ટેકનિકલ સર્વેલન્સના આધારે આ આરોપી વિશે થોડી પોલીસને માહિતી મળેલ કે રોજા ટંકારિયા ગામમાં આ ચહેરાવાળો આ ટાઈપનો એક વ્યક્તિ છે અને એનું મોટરસાઇકલ પણ આ ટાઈપનું છે. એની મોટરસાઇકલમાં પણ એને બેગ પણ બદલી નાખેલી હતી. પહેલાં એની પાસે આવી બેગ સાઈડમાં લગાવેલી હતી, એ પણ એક માહિતી મળેલી હતી. તથા એને સટ્ટામાં પૈસા હારી ગયેલો હતો એ પણ માહિતી પોલીસને મળેલી હતી. એટલે ગામમાં જઈને તપાસ કરતાં એના વિશે પૂછપરછ કરતાં માહિતી મળેલી હતી, જે આધારે ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો હતો.